પોલ્યુશન બાબતે તો છેલ્લા 18 વર્ષથી આ લોકો બજેટમાં દરેક વખતે જાહેરાતો કરતા હોય છે. મધ્ય ઝોનમાં તો આ લોકો પૈસા લઈને લાણી કરતા હોય છે, પરંતુ કામો કરતા નથી. હું ફક્ત ગયા વર્ષની વાત કરું, 50 કરોડની કમિશનરે જાહેરાત કરી હતી બજેટમાં, 1 રૂપિયાનું કામ થયું નથી. આ વખતે 333 કરોડ મધ્ય ઝોનમાં ફાળવ્યા છે, પરંતુ આજે એક બી કામ, આજે તમે એમ કહે છે કે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરીશું 333 કરોડ દરેક ઝોનમાં, પરંતુ આ લોકો કામ કરવા તૈયાર નથી, કામ કરતા નથી. અને જ્યારે આજે પ્રાથમિક સુવિધાના કામ માટે આજે મહિને બોર્ડ મળે છે અને અમારા સિનિયર કાઉન્સિલરો બધા રજૂઆત કરવાના હતા, ત્યારે આવા તાફા કરીને આ લોકો ગભરાઈને અમારા પ્રશ્નનો જવાબ ન આપવો પડે એ માટે આ લોકો આજે બોર્ડ છોડીને જતા રહ્યા છે. જે નાગરિકોના પ્રશ્નો છે પ્રાથમિક સુવિધાના, એના માટે અમે લોકો રજૂઆત કરવાની હોય તો અમને સાંભળવું જોઈએ, પરંતુ સાંભળતા નથી અને આવી રીતે હોબાળો કરીને આ લોકો મિલીભગત ત્યાં બધું બંધ કરી દેવામાં આવે છે. ભ્રષ્ટાચારમાં તો હું તમને વાત કરું કે જે રીતે સ્વચ્છતાની હું વાત કરું, ડોર ટુ ડોર નિષ્ફળ મેળવી છે. 240 કરોડ રૂપિયા ડોર ટુ ડોરનું નિષ્ફળ ગઈ છે. આ બાબતે મેં વારંવાર બોર્ડમાં રજૂઆત કરી છે. બોર્ડમાં રજૂઆત કરવા છતાં આ વખતે અત્યારે તમે જોયું કે ભાઈ અહીંયાના પ્રભારીને કાઢી મૂકવામાં આવે છે. કેમ કાઢી મૂકવામાં આવે છે? કે ભ્રષ્ટાચાર થાય છે. અને ડોર ટુ ડોર માટે અત્યારે નવી એક પોલિસી લાયા છે, 337 કરોડ વાર્ષિક આપવાના, જેમાં 100 કરોડનો વધારો આપીને. આ વધારો શાના માટે? આમાંથી તમારે 240 કરોડ ભ્રષ્ટાચાર ડોર ટુ ડોરની નિષ્ફળ ગઈ છે, તો 337 કરોડ આપવાની શું જરૂર છે? તમે 100 કરોડ કેમ આપો છો? શાના માટે? કોને આપવાના છે? આવા પ્રશ્નોનો સામનો ન કરવો પડે એટલે આજે આ લોકોએ બોર્ડ સમિતિ લેવું પડ્યું.